હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો ચણાના લોટ સાથે આપણે ગુજરાતીઓનો સંબંધ તો છે જ, અને આ સિઝન છે ચોમાસાની. તો ચોમાસામાં મેથીના ભજીયા અને બટેટાના ગોટા કેમ ના બને? તો સૌપ્રથમ તો હું છે ચણાનો લોટ છે છાણી વડે છાણી લઈશ એકદમ જ સારી રીતે. અને મરચાંની કટકી છે આ રીતે એકદમ ઝીણી ઝીણી કટ કરીને નાખી છે. થોડા મરચાંના મોટા ટુકડા છે એ કટ કરીને ઉમેર્યા છે. હવે ડુંગળી છે એની ઝાઝી માત્રામાં ડુંગળી છે એ ઉમેરીશ, કેમ કે એનાથી સ્વાદ સરસ આવે. અને હવે મેથી છે એ આ સરસ રીતે સમારેલી છે, ધોઈ અને મેથી છે એ નાખી છે. અને હવે 1 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેર્યો છે, અને 1 ચમચી જેટલું કાળા મરીનો પાવડર, અને આ જે અજમા છે એને આ રીતે ચોળીને ઉમેરીશ. ત્યારબાદ એક આખું લીંબુ છે એનો રસ ઉમેરીશ. હવે તમે જોઈ શકો છો સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેર્યું છે. હવે ધીરે ધીરે પાણી ઉમેરતું જવાનું છે, અને કન્સિસ્ટન્સી તમે જોજો એ રીતે આપણે કન્સિસ્ટન્સી એટલી રાખવાની છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂરિયાત પ્રમાણે છે પાણી ઉમેરતા જઈશું. તમે જો લીંબુમાં ના બનાવવા હોય ભજીયા, તો આપણે છાશમાં પણ બનાવી શકીએ છીએ. છાશમાં પણ એટલા જ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે. પણ હવે આપણી પાસે અત્યારે આની પહેલાનો જે વિડીયો છે એમાં આપણે છાશનો ઉપયોગ કર્યો છે, અને અહીંયા આપણે છે પાણી અને લીંબુનો ઉપયોગ કરીશું. એટલે સરસ મજાના ખાટા મીઠા બને. તો તમે જોઈ લો, બેટર આ રીતના તૈયાર કર્યો છે. હવે આપણું તેલ છે ગરમ થઈ ગયું છે, અને આ રીતે આપણે ભજીયા બનાવીશું. સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે, એટલે ભજીયા છે એકદમ જ ઉપસીને બહાર આવે છે. તો સરસ મજાના ભજીયા છે તૈયાર થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તમે સોડા છે એ થોડો ઉમેરો એટલે તમારા ભજીયા છે એ સારી રીતે ઉપસે. જો સોડા ના ઉમેરો તો ભજીયા ઉપસશે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ભજીયા છે આપણા તૈયાર થઈ ગયા છે. એમાં ખાસ અંદરથી કાચા ના રહી જાય એનું ધ્યાન રાખીશું. તો આ રીતના છે આપણે ચડવા દીધા છે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ છે આપણા મેથીના ભજીયા તૈયાર. તો ચાલો બધા મેથીના ભજીયા ખાવા. ખૂબ સરસ મજાના ટેસ્ટી સરસ મજાના ગરમ ગરમ ભજીયા આપણા મેથીના ભજીયા તૈયાર છે. તો હવે આપણા જે બટેટાના ગોટાના જે ભજીયા કરીએ છીએ આપણે એની તૈયારી કરીશું. તો એના માટે આપણે જરૂરિયાત પ્રમાણે બેસન લીધો છે. એમાં કેવું હોય છે કે બેસન છે એનો ક્વોન્ટિટી થોડી ઓછી ઉમેરવાની હોય છે. એનો બેટર છે એ પણ આપણે થોડું ઠીક રાખવાનું હોય છે એના માટે. તો હવે મેં બેકિંગ સોડા છે 1 નાની ચમચી જેટલું ઉમેરીશ, અને ત્યારબાદ છે થોડી એવી ચટણી ઉમેરીશ સ્વાદ માટે, અને થોડું એવું મીઠું ઉમેરીશ, અને આ છે લીંબુનો રસ ઉમેરીશ. ત્યારબાદ હવે પાણી ઉમેરીશ, અને સરસ રીતે બેટર છે એ તૈયાર કરી લઈશ. આ બેટર છે એ આપણે થોડું ઠીક રાખવાનું છે, જાડો રાખવાનો છે, કેમ કે નહીં તો આછો બનશે તો આપણા ગોટા છે એ સારા નહીં લાગે. પાતળી એની છે લેયર તૈયાર થશે, એના માટે આપણે થોડું બેટર છે જાડું તૈયાર કરીશું. અને હવે બટેટાનો મસાલો કરવા માટે આ એક શોર્ટકટ ટ્રીક છે કે તમે બટેટા ગરમ ગરમ હોય અને તમારે થોડી ઉતાવળ હોય તો જાળાના મદદથી આ રીતે તમે બટેટા છે એને છીણી શકો છો અને છૂંદો કરી શકો છો. અદરવાઈઝ તમે હાથ વડે પણ કરી શકો છો, પણ આ શોર્ટકટ ટ્રીક છે. હવે એમાં આ જે મરચાં છે એને એકદમ જ ઝીણી ઝીણી કટકી કરીને ઉમેરી લઈશ. ત્યારબાદ ધાણા છે એને કટ કરીને ઉમેરી લઈશ. આ ગરમ મસાલો છે એ સ્વાદ અનુસાર થોડો એવો ઉમેરીશ. હવે આ છે ખાંડ, એ આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી. હવે મીઠું ઉમેરીશું 1 ચમચી જેટલું. અહીં 1 લીંબુ ઉમેર્યું છે. થોડું મિક્સ કરી અને હવે તમારી પાસે જો મીઠા લીમડાના પત્તા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો, એનાથી ખૂબ સરસ સ્વાદ આવશે. તો અહીં થોડા છે મીઠા લીમડાના પત્તા ઉમેર્યા છે. હવે ફરી બધું મિક્સ કરી દઈશું.
બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે છે તમારે સાઈઝ કેવડી રાખવી છે, નાની કે મોટી એ પ્રમાણે. જો મોટી રાખશું તો ખૂબ સરસ ગોટા તૈયાર થશે. તો મેં અહીંયા થોડા મોટા પણ નહીં, થોડા નાના પણ નહીં, એ રીતે મીડિયમ સાઈઝના છે ગોળી તૈયાર કરી લીધી છે ગોટા માટેની. તો આપણે ગોટા બનાવવા માટે છે મસાલાની ગોટી છે એ તૈયાર કરી લીધી છે. હવે ત્યારબાદ આ બેટરમાં હું એક એક કરી ઉમેરીશ અને ત્યારબાદ આપણે ગોટા બનાવવાના ચાલુ કરી દઈશું. તો મેં એના એ જ તેલમાં ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો એકદમ જ થીક બેટર રાખ્યો છે અને ખૂબ સરસ મજાના ભજીયા છે તૈયાર થાય છે. મારું તેલ ઓલરેડી ગરમ હતું અને આ રીતે છે હું એક એક ગોળી લઈ અને સરસ મજાના ગોટા છે એ તૈયાર કરીશ. તેલ એકદમ જ ગરમ છે એટલે ગોટા પણ સરસ ફૂલી અને ઉપર આવે છે. તો અંદરનો મસાલો છે એ કાચો ના રહી જાય એ પ્રમાણે આપણે ધીરે ધીરે આને છે તળી લઈશું ધીમી આંચ ઉપર અને આ રીતે ફેરવતા રહેવાનું છે. તમને એવું લાગે સેજ બ્રાઉનિશ જેવા થવા લાગે ત્યારબાદ આપણે એને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના ગોટા તૈયાર થઈ ગયા છે. બંને વસ્તુ બહુ જ ઇઝી છે, મેથીના ભજીયા અને બટેટાના આ ગોટા. તમે એક જ બેટરમાંથી પણ બનાવી શકો છો. તો ચાલો બધા ગોટા અને મેથીના ભજીયા ખાવા. તો આજના અમારા ડિનરમાં આજ ખૂબ સરસ વરસાદ પડ્યો છે તો આ છે મેથીના ભજીયા અને ગોટા. તે સરસ મજાનું છે આપણા બન્યા છે. તો ચાલો બધા આજનું ડિનર કરવા. થેન્ક યુ ફોર વોચિંગ.